ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं, सुके મેં આઈએમપી પ્રશ્ન આપ્યા હતા, એના જે કોમેન્ટ છે તમે લોકો સ્ક્રીનમાં જોઈ શકો છો કે કેટલા બધા મારા આઈએમપી હેલ્પફુલ છે. કેટલા બધા સ્ટુડન્ટે મને સારા એવા કોમેન્ટ કર્યા, સારા એવા રિસ્પોન્સ આપ્યા કે સર થેન્ક યુ સો મચ, તમારા કારણે હું પાસ થઈ ગયો, તમારા કારણે મારા સાયન્સ 70+ આવી ગયા. એ પહેલાં આપણે જોઈએ કે તમારો જે પ્રથમ પરીક્ષા છે તેમાં ગુજરાતી વિષયમાં કેટલા ચેપ્ટર આવવાના છે. તો જો મિત્રો તમે જોઈ લો, ચેપ્ટર નંબર 1 થી લઈને 13 સુધી જે રહેશે, ઓકે, તેમાં કંઈક આઈએમપી હોતું નથી. ઓકે, પહેલો જ છે કે નરસિંહ મહેતાના વૈષ્ણવ વચનને કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એ તો તમે કરી નાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત રોહિત અને તમે બધા જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ રોહિત એજ્યુકેશન કી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું તમને આજના વિડીયોમાં ધોરણ 10 ગુજરાતી વિષયનું જે પ્રથમ પરીક્ષા છે જે 14 ઓક્ટોબર 2024 ના રોજ સ્ટાર્ટ થવાનું છે એના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, એ જે આઈએમપી પ્રશ્ન જો તમે કરશો 101% તમારા લોકો એ જ પ્રશ્ન જોવા મળશે. બીજી વાત હું તમને કહી દઉં કે જો જ્યારે 2023માં પણ જ્યારે એક્ઝામ હતી, સેકન્ડ એક્ઝામમાં, ત્યારે મેં આઈએમપી પ્રશ્ન આપ્યા હતા. એના જે કોમેન્ટ છે તમે લોકો સ્ક્રીનમાં જોઈ શકો છો કે કેટલા બધા મારા આઈએમપી હેલ્પફુલ છે. કેટલા બધા સ્ટુડન્ટે મને સારા એવા કોમેન્ટ કર્યા, સારા એવા રિસ્પોન્સ આપ્યા કે સર થેન્ક યુ સો મચ, તમારા કારણે હું પાસ થઈ ગયો, તમારા કારણે મારા સાયન્સ 70+ આવી ગયા. એટલે જો વિદ્યાર્થી મિત્રો, આપણું જે આઈએમપી છે ને ભાઈ, તે કેટલું બધું પૂછાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવ્યું કે આપણી યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ એના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે દર વર્ષે અપલોડ થાય છે. આજના વિડીયોમાં તમને લોકોને બ્લુપ્રિન્ટ પ્લસ જે આઈએમપી પ્રશ્ન હોય છે તે હું તમને આપવાનો છું. બીજી વાત કહી દઉં કે જ્યારે તમારી ફર્સ્ટ એક્ઝામ બહુ નજદીક હશે, એટલે ધારો કે તમારે ફર્સ્ટ એક્ઝામ કાલથી કે પરમ દિવસથી ચાલુ થવાની છે, ત્યારે હું તમારા માટે એકદમ મોસ્ટ આઈએમપી પેપર લઈને આવીશ કે જો એ પેપર કરશો 101% એને પૂછાવા મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ વિડીયો બહુ જલ્દી આવશે, તો નીચે સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઉપર જરૂરથી સેટ કરજો, જેથી શું આપણા વિડીયો મળી જશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. બ્લુપ્રિન્ટ જો તમે સમજશો તો તમને આઈએમપી પ્રશ્ન કરવામાં ઇઝી પડશે, અને ઇઝી કરશો તો તમને જાહેર સી વાત છે તમારા પેપરમાં સારા એવા માર્ક્સ આવશે. તો ચાલો આપણે વર્ક ટાઈમ વેસ્ટ કરીએ, બ્લુપ્રિન્ટ સમજીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને લોકોને પેપર સ્ટાઇલ સમજવી પડશે. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ કે તમારો જે પ્રથમ પરીક્ષા છે તેમાં ગુજરાતી વિષયમાં કેટલા ચેપ્ટર આવવાના છે. તો જો મિત્રો, તમને લોકોને તો ખ્યાલ જ હશે કે ધોરણ 10માં સપ્ટેમ્બર માસ સુધી પ્રથમ પરીક્ષાનો જે કોર્સ છે તે રહેવાનો છે. ઓકે, તો જોઈ લો, ચેપ્ટર નંબર 1 થી લઈને 13 સુધી તે રહેશે. ઓકે, તેમાં કઈ રીતે પૂછશે એ પણ આગળ જોઈએ. તો જો તમારા સૌથી પહેલા વિભાગ એ આવશે. ઓકે, વિભાગ એ હંમેશા પાઠમાંથી જ પૂછાય છે, અને વિભાગ બી તે હંમેશા કાવ્યમાંથી જ પૂછે છે. ઓકે, એટલો તમને ખબર પડી ગઈ છે. ચલો, હવે સૌથી પહેલામાં અ જોઈએ. ઓકે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. હવે આવી રીતના તમને પેપરમાં પૂછશે, એટલે કે તમને શું છે, આ બાજુ લેખકનું નામ આવશે, આ બાજુ પાઠનું નામ હશે, અથવા આ બાજુ પાઠનું નામ હશે, અથવા આ બાજુ લેખકનું નામ હશે. તો એ વિદ્યાર્થી મિત્રો, મેં એનામાંથી કઈ રીતે પાઠના નામ અને લેખકના પાઠ કઈ રીતે યાદ રાખવા એના પર કમ્પ્લીટ ડિટેલમાં મેં વિડીયો બનાવી દીધો છે. તે ઉપર આઈ બટન પર આ બાજુ મળી જશે, તો એ વિડીયોને પણ જોઈ નાખજો અને બેઠા તમે રોકડા 4 માર્ક્સ મેળવી લેશો. ઓકે, તો આ તો તમે જોઈ નાખજો, આઈ બટન પર મળી જશે કે લેખકનું નામ અને પાઠનું નામ કઈ રીતે યાદ રાખવું. પછી આપણે જોઈએ બ કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. આ શું છે કે ભાઈ, તમારા પાઠ હોય છે, બીજો પાઠ, ચોથો પાઠ, છઠ્ઠો પાઠ, એમાંથી જ આવશે. એના જે મોસ્ટ આઈએમપી છે તે હું તમને આગળ આપીશ. પછી તમારું રહેશે ક, જેમાં શું છે 3-4 વાક્યમાં જવાબ લખવાનો હોય છે, એ 6 માર્ક્સનો હોય છે. ઓકે, એના પણ હું આઈએમપી તમને આગળ કહીશ. ઓકે, પછી જે મેન હોય છે કે તમારા લોકોનો ડ કે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. આ જે સૌથી મેન હોય છે, 8 માર્ક્સના હોય છે, અને આમાં ખાલી 2 જ લખવાના હોય છે. અહીંયા 3 એટલે છે કે તમારે જનરલ ઓપ્શન આવશે કે કોઈ પણ 3માંથી 2 લખો. ઓકે, તો આમાંથી તમને 2 લખવાના રહેશે, અને ભાઈ બહુ જ ઇઝી હોય છે. જો હું તમને જે પ્રશ્ન કહીશ ને એ તમે કરશો ને 101% ભાઈ એમાંથી જોવા મળશે. ઓકે, મારી ગેરંટી છે. ઓકે, ચલો વિભાગ બી જોઈએ. વિભાગ બી શું હશે, કાવ્યના. ઓકે, જેમ મેં તમને વિભાગ એ સમજાવ્યું કે આટલા પ્રશ્ન રહેશે, આવી રીતના રહેશે, એવી રીતના જસ્ટ વિભાગ બીમાં પડે છે. વિભાગ બીમાં ફરક શું છે, આમાં કાવ્ય આવશે, અને વિભાગ એમાં શું હશે, પાઠ. ઓકે, પાઠ એટલે તમે સમજી શકો રેસનો ઘોડો. ઓકે, ભૂલી ગયા પછી એ બધું આમાં આવશે. ઓકે, અને આમાં શું આવશે, વિભાગ બીમાં સિલવન સાધુ, વૈષ્ણવ વજન, એ બધું આમાં આવશે. ઓકે, કાવ્ય એટલે કે. પછી મેન આપણે વાત કરી લઈએ વિભાગ સી, જે તમારું વ્યાકરણ વિભાગ હોય છે. ઓકે, આખું કે આખે શું હોય છે, વ્યાકરણ. ઓકે, જેમાં શું શું પૂછી શકે છે કે એક તો જો તમારા સાચી જોડણી પૂછી શકે છે, અથવા સંધિ જોડો, સંધિ જોડો, સંધિ છોડો, એવી રીતના પૂછી શકે. પછી ઓકે, પછી સમાસ પૂછે. ઓકે, અને યોગ્ય જોડકું જોડો, આવી રીતના ઘણા બધા 20 જેવા પ્રશ્ન હશે. ઓકે, નાના નાના રહેશે, જે 20 માર્ક્સનું હશે, બધા 1-1 માર્ક્સના હશે.
એ તમને કરવાના છે. હવે જો આ વ્યાકરણ છે ને, આમાં કંઈક આઈએમપી હોતું નથી. ઓકે, આમાં આઈએમપી હોતું નથી. આમાં શું હોય છે, તમને શીખવું પડે. ઓકે, ધારો કે સમાસ છે, ઓકે, આ સમાસ તમને આવડવું જોઈએ. ઓકે, આ કંઈ ગોખવાનું વસ્તુ નથી, આ તમને આવડવું જોઈએ. અને જોડણી આ તો કોમન થઈ ગયું. આના શું, આના માટે આપણે પાઠ વાંચવું પડશે. ઓકે, કઈ રીતે જોડણી છે. ઓકે, તો આ શું છે, વ્યાકરણ વિભાગ આખો સમજવાનો વિષય છે. ઓકે, તમે કહો ડિટેલમાં હું આના પર વિડીયો લાવીશ વિભાગ સી માટે, જેમાં હું તમને સમાસ, સંધિ છોડો બધું જ હું તમને એટલું જ શીખવાડીશ. ઓકે, સંજ્ઞા બધું જ હું શીખવાડીશ. ખાલી તમને કોમેન્ટ કરવાનું છે. જો કોમેન્ટ વધારે હશે તો હું વિભાગ સી પર વિડીયો ડિટેલમાં લાવી દઈશ. ઓકે, તો આ તો હતું તમારા લોકોને વિભાગ એ અને બી અને સી. સીમાં તમને કીધું આઈએમપી આમાં મળશે નહીં. આ તો આખું વ્યાકરણ વિભાગ હોય છે. આ તો તમને જાતે જ કરવું પડશે. ઓકે, શીખવું પડશે. પછી આપણે આગળ જોઈએ વિભાગ ડી. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ ડી. તેમાં છે અર્થ વિસ્તાર, જે તમારે 4 માર્ક્સનું હોય છે. ઓકે, અર્થ વિસ્તાર છે તમારે લગભગ 4 માર્ક્સનું હોય છે. એ 4 માર્ક્સનું અર્થ વિસ્તાર તમને આવડવું જોઈએ. ઓકે, આના પર આઈએમપી લગભગ હોતું નથી. અહેવાલ, આમાં શું આઈએમપી હોય છે? આ બધું તો બહુ ઇઝી છે. આ બધામાં તો ગપ્પા મારો તો પણ તમારે 4માંથી 2, 3, 3.5 તો ઇઝીલી મળી જાય. ઓકે, પછી ગદ્યખંડ ત્રીજા ભાગમાં સંક્ષેપ, એટલે કે આમાં શું છે કે મોટી વાર્તા છે જેમાં તમને ટૂંકમાં લખવાનું હોય છે અને બહુ જ ઇઝી હોય છે, હેલ્લા હોય છે. ઓકે, એ પણ 4 માર્ક્સના છે. તો આ તો બહુ ઇઝી હોય છે. પછી આઈએમપી આપવાનું નથી. હવે આપણે મેઇન જે વાત કરી લઈએ નિબંધ, જે 8 માર્ક્સનું હોય છે. હવે જો આ વિભાગ ડી છે, મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આમાં આઈએમપી નામનું કશું હોતું નથી. ઓકે, તમે કહેશો કેમ? કેમ કે યાર આ જે એવો મતલબ વિભાગ છે 20 માર્ક્સનો હોય છે કે જ્યાં તમે ગપ્પા મારો ને વિદ્યાર્થી મિત્રો, ગપ્પા, તો પણ તમને યાર 20માંથી કંઈ નહીં તો ભાઈ 15 તો આપી દે. ઓકે, 20માંથી ઓછામાં ઓછા તો 10 માર્ક્સ તમને ઇઝીલી મળી જાય. ઓછામાં ઓછા કહું છું. ઓકે, નિબંધ છે 8 માર્ક્સનો છે. ખાલી 3 પટ્ટા ભરો તો તમારો જે સાહેબ હશે તો 7-8 માર્ક્સ આરામથી આપી દે. વધુમાં વધુ, ઓકે, એટલે ઓછુંમાં ઓછું 6 પણ આપી દે. ઓકે, તો સમજો એટલું ઇઝી હોય છે. અહેવાલ પર બહુ ઇઝી હોય છે. આ બાજુ નામ, સરનામું હશે અને નીચે વિષય હશે, એવી રીતનું લખવાનું છે. બસ તમે લખતા આવડવું છે. ઓકે, હું તમારા માટે બધું જ ડિટેલમાં વિડીયો લાવીશ. તમને ખાલી કોમેન્ટ કરવાનું છે. ઓકે, કોમેન્ટ કરશો તો હું તમારા માટે વિડીયો લાવીશ. ઓકે, તમે લોકો સમજી ગયા છો કે વિભાગ એ અને બી શું છે અને વિભાગ સી પર તમે લોકો સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપી દઉં તમને લોકોને આઈએમપી પ્રશ્ન, જે તમારા લોકોના એક્ઝામમાં 101% પૂછાવાના છે. ટેક્સ્ટ બુક હોય છે ગુજરાતીને, એ તમને લોકોને ખોલીને બેસી જવાનું છે. તેમાં સ્વાધ્યાય ખોલવાનું છે. તેમાં જે પહેલો અને બીજો અને ત્રીજો પ્રશ્ન, ઓકે, દરેક ચેપ્ટરના પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન કરી નાખવાના. કેમ કે આમાં શું હોય છે, બહુ ટૂંકા પ્રશ્ન હોય છે અને નાના પ્રશ્ન હોય છે અને બીજું બહુ ઓછા પ્રશ્ન હોય છે. ઓકે, જોઈ શકો છો કે 2 પ્રશ્ન છે. એટલે એ તો તમને બધું કરી નાખવાનું છે. તમને વિચારવાનું નથી કે સર આ કરું કે આ આઈએમપી છે કે એ આઈએમપી છે. એમાંથી કશું આઈએમપી નહીં હતું. આ તો બહુ નાનું હોય છે. તો આ તો તમને કરવું જ પડશે. કેમ કે જો આ એમસીક્યુ છે. હવે ઘણી વખત શું થાય છે કે આ જે એમસીક્યુ છે આના એક વાક્યના પ્રશ્ન બની જાય છે. ઓકે, પછી તમને જવાબ લખવાનો રહેશે. તો એટલે એમસીક્યુ તો તમને કરી દેવાનું. ઓકે, પછી એક વાક્યના જવાબ છે એ પણ કરી દેવાનું છે. આઈએમપી આપવાનું હોય છે ને, તે છે આયરું ચોથો પ્રશ્ન, 7-8 લીટીમાં ઉત્તર લખો. આ જે પ્રશ્ન હોય છે ને ભાઈ, આમાં શું છે, ઘણી વખત 2-3 પ્રશ્ન આપી દે અને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે કયો પ્રશ્ન કરું અને કયો પ્રશ્ન એક્ઝામમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જાહેરસી વાત છે, આમાં એક જ પ્રશ્ન છે ખાલી ઓનલી ફોર સ્વાધ્યાયમાં. પહેલો જ છે કે નરસિંહ મહેતાના વૈષ્ણવ વચનના કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, એ તો તમે કરી નાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હું તમને જે આઈએમપી આપું તો બની શકે તમારા લોકોને એક્ઝામમાં ના પૂછાય, તો તમે ટેન્શન ના કરો વિદ્યાર્થી મિત્રો. કંઈ નહીં તો તમારા સેકન્ડ એક્ઝામમાં પૂછાવશે. જો સેકન્ડ એક્ઝામમાં નહીં પૂછાવે તો બોર્ડ એક્ઝામમાં પૂછાવશે. તમે કહેશો કે તમને કઈ રીતે ખબર? કેમ કે હું તમને જે આઈએમપી આપવાનું છે તે બોર્ડ એક્ઝામના પૂછાયેલા જ હું આઈએમપી આપવાનું છે. ઓકે, એટલે ફાલતુ આઈએમપી તો નહીં આપવાના. વિદ્યાર્થી મિત્રો, આ બીજો પાઠ છે તેમાં પણ પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન તો કરી દેવાનો છે. ઓકે, પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન કરી દેવાનો છે. હવે આમાં જો ચોથો પ્રશ્ન છે કે 7-8 લીટીમાં ઉત્તર લખો, તેમાં ખાલી એક જ પ્રશ્ન કરવાનો. ઓકે, પ્રશ્ન શું કરવાનો છે કે ત્રીજો વાળો, જુઓ, રેસનો ગોળણ શીર્ષક યથાર્થ ચર્ચો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે ને તે બોર્ડ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે. ઓકે, તો આ તો પ્રશ્ન તમને કરી જ નાખવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સ્ટાર પર કરી દઉં તમારા માટે. ઓકે, પછી આપણે ચેપ્ટર નંબર 3 જોઈએ, સિલવન સાધુ. ઓકે, આમાં તો કંઈ આઈએમપી જેવું છે નહીં, બસ છતાં હું તમને આઈએમપી આપી દઉં. ઓકે, કેમ કે આઈએમપીમાં એક જ પ્રશ્ન છે, સિલવન સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. આ તો કરવાનું છે. એટલે કે ઓલમોસ્ટ આમાં બધું આખું સ્વાધ્યાય કરી નાખવાનું છે. કેમ કે જો પ્રશ્ન કેટલા ઓછા છે, ખાલી અડધા પટ્ટાનો ખાલી પ્રશ્ન છે. ઓકે, જવાબ તો બહુ મોટા છે બાકી.
હવે આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ, ભૂલી ગયા પછી. આ તો બહુ મસ્ત ચેપ્ટર છે. ઓકે, લેખક ભૂલી જાય છે કે હું ભૂલી જાઉં છું મને નહીં ખબર. अबे साले तभी मेरा माफ करना गुस्से આનું में જે क्यों? સ્વાધ્યાય તમને ખોલી દેવાનું છે. ચેપ્ટર બહુ મોટો છે શું? અચ્છા, ઓકે, આ રહ્યું સ્વાધ્યાય. તેમાં પણ એક જ પ્રશ્ન છે, આ તમને કરી નાખવાનો છે કે મોસ્ટ આઈએમપી છે. ખાલી પહેલો જ પ્રશ્ન કરવાનો રહેશે. ઓકે, હવે આપણે બીજું ચેપ્ટર જોઈએ, એટલે કે 5મું ચેપ્ટર. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી દીકરીમાં પહેલો જ પ્રશ્ન કરવાનો છે. દીકરીના ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, તો આ કરી નાખજો. ઓકે, પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 6, વાયરલ ઇન્ફેક્શન. તો એમાં તો તમને પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન બધામાં જ કરવાનો છે. પછી ચોથો પ્રશ્ન જોઈ લે. આમાં તેમાં ખાલી પહેલો જ પ્રશ્ન કરવાનો છે. પ્રશ્ન કરવાનો છે કે આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચાર તમારા શબ્દમાં વર્ણવો. ઓકે, આ જ કરજો. બાકી ઉપરનું તો કરજો, પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન તો કરજો જ. ઓકે, ચોથો પ્રશ્નમાં ખાલી એટલું કરી નાખજો. પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 7, હું એવું ગુજરાતી. તેમાં ખાલી એક જ આઈએમપી આપીશ, એ છે આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે. તો આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો આ તો કરજો. ઓકે, છોડતા નહીં. પછી આપણે ચેપ્ટર નંબર 8 જોઈએ, છત્રી. તેમાં આપણે સ્વાધ્યાય જોઈએ. ઓકે, તો તેમાં તો આપણે જોઈએ ખાલી એક જ પ્રશ્ન, જેમાં છે છત્રી ન ખોવાય એ માટે લેખક કેવી હતી. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આપણે 9મો ચેપ્ટર જોઈએ, બાઢવને દીધો છે ક્યાંય. ઓકે, તો એ જોઈએ. તેમાં જે પહેલો પ્રશ્ન છે. ઓકે, જો ચોથા પ્રશ્ન ખાલી પહેલો પ્રશ્ન તમને કરી જવાનો છે કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, પછી આપણે ચેપ્ટર નંબર 10 જોઈએ. ચેપ્ટર નંબર 10માં પણ ખાલી એક જ પ્રશ્ન તમને જોવા મળશે. ઓકે, આહવાની વન સંપદાનું મનોહર રૂપ વર્ણવો. ઓકે, આ તો મોસ્ટ આઈએમપી છે, તો આ પણ કરી નાખજો. ચેપ્ટર નંબર 11 જોઈએ, શિકારીને. તેમાં પણ ખાલી એક જ પ્રશ્ન છે. ઓકે, આ તો કરી નાખજો. જેમાં એક પ્રશ્ન જો મળે ને એ કરી નાખવાનું, કેમ કે એક જ છે યાર. એકમાં તો તમને કોણ છોડે યાર, કરી નાખવાનું આખું સ્વાધ્યાય. ઓકે, હવે ચેપ્ટર નંબર જોઈ લઈએ 12. वाह क्या सीन है તો વિદ્યાર્થી મિત્રો, वाह मुझसे क्या शादी सीन करेगी या है नहीं करेगी? मैं तेरे से लास्ट बार पूछ रहा हूं. क्या कहा तूने? मैं बेरोजगार हूं, नल्ला हूं, छपरी हूं? एक बात बता, जब तेरा बाप तेरी माँ से शादी करके लाया था तो तेरा बाप उस टाइम कोई काम करता था? लगाता तो साला वो भी अंडे की रेडी. મિત્રો હવે ચેપ્ટર નંબર 12 જોઈએ. તેમાં ચેપ્ટર નંબર 12માં પહેલો જ પ્રશ્ન. ઓકે, ચોથા પ્રશ્નનો પહેલો પ્રશ્ન, જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દમાં કરો. અને બીજો પ્રશ્ન, રાતો ચોપડો ફાડી નાખવાના પાછળનો લેખકનું મનોમંથન કેવું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બે પ્રશ્ન છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રશ્ન ખાસ કરજો. ઓકે, હવે આપણે છેલ્લો ચેપ્ટર જોઈએ, ચેપ્ટર નંબર 13. પહેલો જ પ્રશ્ન, ચોથાનો પહેલો કરવાનો છે, વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવો. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલા જ આઈએમપી પ્રશ્ન હતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જોયું કે મેં બહુ જ ઓછા આઈએમપી પ્રશ્ન આપ્યા, ખાલી દરેક ચેપ્ટરના એક કાં તો 2 જ આઈએમપી આપ્યા. ઓકે, અને 101% તમારા લોકોના એક્ઝામમાં જોવા મળવાના રહેશે. ઓકે, જો સ્વાધ્યાયને પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન બધું જ કરી નાખવાનું છે. ખાલી ચોથા પ્રશ્નના મેં તમને જે આઈએમપી આપ્યા એટલું જ કરો. 101% તમારા લોકોને સારા એવા માર્ક્સ આવશે. એટલે કે અનુક્રમણિકા કઈ રીતે યાદ રાખવી એના પર મેં ઓલરેડી કમ્પ્લીટ વિડીયો બનાવી દીધો છે, તો એ વિડીયો પર તમે ખાસ જોઈ નાખજો. બ્લુ પ્રિન્ટ પર તમને સમજાવી દીધી, આઈએમપી પર આપી દીધું. હવે બધું તમારા પાસે છે. ખાલી વ્યાકરણ, વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણના પર વિડીયો આવશે. ખાલી કોમેન્ટ કરજો તો વ્યાકરણના પર વિડીયો આવી જશે. તમારા પર મેં સોંપ દીધું છે, આઈએમપી આપી દીધું. ઓકે, એક વાક્યને મેં આઈએમપી નહીં આપ્યા, કેમ કે સ્વાધ્યાયમાં જે નાનું છે તો તમને બધું કરવાનું જ છે. ઓકે, બીજી વાત હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, જો તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હો તો તમારા ભાઈને ફોલો કરી નાખજો યાર. अरे कहना क्या चाहते हो ઇન્સ્ટાગ્રામની યુઝર આવી છે યુટ્યુબર સાહેબ 05. ખાલી ફોલો કરી નાખો યાર. તમારા જેવા 700 થી વધારે સ્ટુડન્ટ ફોલો કર્યા છે, કરી નાખો યાર. ઓકે, તમારો એક પ્રેમ સપોર્ટ ઇન્સ્ટામાં પણ જોઈએ. તો 24,000 સબસ્ક્રાઈબર્સનો, તો પ્લીઝ તમારા મિત્રો સુધી આપણે આ વિડીયો શેર કરજો.